નમસ્કાર દર્શક મિત્રો, આરકે ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। બારડોલી આરટીઓ વિભાગ સાથે સીઆઈબી ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન બોર્ડ તથા હિરન ફાઉન્ડેશન દ્વારા ઉત્તરાયણ પર્વ દરમિયાન સેફ્ટી બેલ્ટનું નિઃશુલ્ક વિતરણ। બંને સંસ્થા દ્વારા ઉત્તરાયણ પર્વ 2 વ્હીલ પર જતા ચાલકો માટે 1000 જેટલા વ્યક્તિઓને ગળામાં સેફ્ટી બેલ્ટ પહેરાવી સુરક્ષા અને જાગૃતિ અભિયાન અંતર્ગત આ કાર્યક્રમ ઉજવાયો હતો। બારડોલી આરટીઓ વિભાગમાંથી એઆઈએમવી શ્રી જેએસ પટેલ સાહેબ, ટ્રાફિક રોડ સેફ્ટી ટ્રેનર શ્રી દિવ્યેશ ચૌધરી, શ્રી મયુરભાઈ ફરતીવેન હાજર હતા। ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન બોર્ડના ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ શ્રી પાટીલ સાહેબ, ગુજરાત મહિલા અધ્યક્ષા તથા હિરન ફાઉન્ડેશનના ડિરેક્ટર શ્રીમતી દીપિકા ડાભે, ગુજરાત જનરલ સેક્રેટરી શ્રી અનિલ બલદાણિયા, સુરત જિલ્લા સચિવ શ્રી અંશુલ જૈન, ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ શ્રી રોહિત શાહ, બારડોલી મહિલા પ્રમુખ શ્રીમતી ભાગ્યશ્રી ભક્તા તથા ટીમના અન્ય મેમ્બરો હાજર હતા। જાન્યુઆરી હિરન ફાઉન્ડેશન થ્રુ અને આરટીઓ બારડોલી થ્રુ અહીંયા એકના જે ભેટ આવી એનું વિતરણ કરવામાં આવ્યું હતું। લાઈક આ રીતે ખૂબ સારી ઇનિશિયેટિવ હતી રોડ સેફ્ટી વીક માટે। થેન્ક યુ।